સર વન ઓફ માય ફ્રેન્ડ કે જે 12th કોમર્સ પરસ્યુ કરી રહ્યો છે અને જેને 10thમાં બી 75 અરાઉન્ડ પર્સન્ટેજ આપ્યા હતા અને 12th કોમર્સમાં બી એટલા જ અરાઉન્ડ પરસ્યુ કરી શકશે અને એનું ગોલ છે કે સીએ બનવું. તો સીએ સિવાય અલ્ટરનેટ ઓપ્શન કોઈ તમે બેસ્ટ સજેસ્ટ કરી શકો એમ? યસ 100%. સમજો કે સીએનો બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ સ્ટડી એબ્રોડ. શા માટે? તો કે અહીંયા તમે સીએમાં એન્ટર થતા છોકરાઓ નંબર્સ એન્ડ ધ એક્ઝિટ નંબર્સ ફાઇનલ એક્ઝામ ક્લિયર કરતા પર્સન્ટેજ જો તમે જુઓ તો એ ખાલી 3%. કે ઓનલી 3% સ્ટુડન્ટ્સ આર ગેટિંગ ધ ફાઇનલ સીએ એક્ઝામ ક્લિયર. સો જે સ્ટુડન્ટ અત્યારે 12th કોમર્સમાં છે એમને સીએ જેવો જ પૈસા કમાવાવાળો બીજો ઓપ્શન જોતો હોય તો તે ડેફિનેટલી સ્ટડી એબ્રોડ ઓપ્શન એક્સપ્લોર કરી શકે કે જ્યાં એ 3 વર્ષની અંદર પોતાનો ખર્ચો પણ ઇઝીલી મેનેજ કરી શકશે. ભણ્યા પછી સારામાં સારી જોબ કે જે અહીંયા સીએ કમાય છે એની કરતાં તો ઘણી સારી અર્નિંગ કરી શકશે ઇનિશિયલ લેવલમાં, રાઈટ? અને પેરેન્ટ્સને પણ એક શાંતિ એ થશે કે છોકરો એમનો નાની ઉંમરમાં મેચ્યોર વધારે થશે. સો તમે ડેફિનેટલી સીએના અલ્ટરનેટિવ તરીકે સ્ટડી એબ્રોડ ઓપ્શન વિચારી શકો, જેમ કે કેનેડા, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુબઈ, જર્મની, જેવું તમારું બજેટ. ઓકે. અને આના માટે એમને તમારી સાથે 1-to-1 સોલ્યુશન લેવા માટે? યસ 100%. તો જો તમારે અથવા તમારા મિત્રોને વધારે માહિતી જોઈતી હોય, કયા કયા કોર્સિસ એક્ઝેક્ટલી મળે, એમની ફીસ શું હોય, ફાઇનાન્સીસ તમારે જાણવા હોય, તો આવનારી 30 તારીખે અમે બહુ જ મોટો એજ્યુકેશન ફેર લઈને આવી રહ્યા છીએ સુરતમાં, જ્યાં તમે મોર દેન 100 યુનિવર્સિટીઝ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ, ઇમિગ્રેશન લોયર્સ, EIRC સર્ટિફાઈડ અને બીજા ઘણા બધા એવા મોટા લોકોને મળશે કે જે તમને એકચ્યુઅલમાં કરિયર ગાઈડન્સ આપશે. ઓકે. કે ભાઈ તમારી આવનારી જર્ની તમારા ઇન્ટરેસ્ટ ઉપર કઈ ટાઈપની તમે બનાવી શકો. અચ્છા, તો એ બેસ્ટ ઓપ્શન મતલબ એજ્યુકેશન ફેર છે કે જે એમને યસ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે. યસ યસ